નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 દેશોની મહત્વપૂર્ણ સત્તાવાર યાત્રાનો પ્રારંભ સોમવારે સાંજે જોર્ડન પહોંચીને કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 3 દેશોના મહત્વપૂર્ણ પ્રવાસના ભાગરૂપે જોર્ડન પહોંચ્યા છે, જ્યાં ભારત જોર્ડન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 4 દિવસના આ પ્રવાસમાં પ્રથમ 2 દિવસ જોર્ડનમાં રોકાણ કર્યા બાદ વડાપ્રધાન ઇથોપિયા અને ઓમાન પણ જશે। જો કે આ સમગ્ર પ્રવાસમાં જોર્ડનનો આ પ્રવાસ વ્યૂહાત્મક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે ભારત અને જોર્ડન વચ્ચેના રાજદ્વારી સંબંધોને આ વર્ષે 75 વર્ષ પૂરા થયા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જોર્ડન એવા દેશોમાંનો એક છે જેમની સાથે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતે શરૂઆતના તબક્કામાં જ રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર ભારત અને જોર્ડન વચ્ચે સહયોગ અને મૈત્રીપૂર્ણ સંબંધો માટેનો પહેલો દ્વિપક્ષીય કરાર 1947માં થયો હતો અને 1950માં બંને દેશો વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધોની સ્થાપના થઈ હતી। આ પ્રવાસ બંને દેશોના દાયકાઓ જૂના મજબૂત વેપાર અને મૈત્રીપૂર્ણ સંબંધોની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે। અરબના 5 દેશો વચ્ચે ઘેરાયેલું જોર્ડન ભૂરાજકીય રીતે એક અત્યંત મહત્વપૂર્ણ દેશ છે। તેની જમીની સરહદો સાઉદી અરબ, સિરિયા, ઇરાક અને પેલેસ્ટાઇન ક્ષેત્ર સાથે જોડાયેલી છે, જ્યારે અકાબાની ખાડીમાં તે ઇજિપ્ત સાથે દરિયાઈ સીમા પણ વહેંચે છે। જોર્ડન ભલે નાનો દેશ હોય અને પ્રાકૃતિક સંસાધનો ઓછા હોય, પરંતુ મધ્ય પૂર્વના સત્તા સંઘર્ષમાં તેણે હંમેશા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તે સંયુક્ત રાજ્ય અમેરિકાનો એક મુખ્ય વ્યૂહાત્મક સહયોગી પણ છે। મીડિયા અહેવાલો અનુસાર જોર્ડન 1946માં બ્રિટિશ સંરક્ષણમાંથી મુક્ત થઈને સ્વતંત્ર બન્યું। 1994માં ઇઝરાયલ સાથે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કરનાર તે બીજો અરબ દેશ બન્યો હતો, જે મધ્ય પૂર્વમાં શાંતિ માટે તેની સકારાત્મક ભૂમિકા દર્શાવે છે। વિશ્લેષકોના મતે ભારત અને જોર્ડન વચ્ચેના આર્થિક સંબંધો માત્ર વેપારના આંકડાઓથી વિશેષ લોકો અને આવશ્યક સંસાધનો પર આધારિત છે। આ સંબંધોની કરોડરજ્જુ લગભગ 25 થી 30 હજાર ભારતીય કામદારો છે, જેઓ મુખ્યત્વે બાંધકામ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં કાર્યરત છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ GTRIના અજય શ્રીવાસ્તવના મતે આ કામદારો દર વર્ષે અંદાજિત 25 થી 35 કરોડ ડોલરની રકમ ભારતમાં મોકલે છે। શ્રીવાસ્તવ કહે છે કે આ સંબંધો દર્શાવે છે કે કામદારોની અવરજવર અને સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ભારતના આંતરરાષ્ટ્રીય જોડાણને હવે માત્ર પાડોશી દેશો સુધી સીમિત નથી રાખતી। વેપારની વાત કરીએ તો ભારત જોર્ડનથી મુખ્યત્વે ફોસ્ફોરિક એસિડ અને કેલ્શિયમ ફોસ્ફેટની આયાત કરે છે, જે ભારતના ખાતર અને રસાયણ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। સામે ભારતમાંથી ચોખા, માંસ, ચા અને કોફી જેવા ખાદ્ય પદાર્થો જોર્ડનને નિકાસ થાય છે। નાણાકીય વર્ષ 2023 થી 24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2.875 અબજ અમેરિકી ડોલરનો હતો। ભારત અને જોર્ડન વચ્ચે ખાતર ક્ષેત્રમાં એક વિશેષ અને મજબૂત સહયોગ છે। જોર્ડન ફોસ્ફેટ માઇનિંગ કંપની JPMC અને ભારતની અગ્રણી કંપનીઓ જેમ કે ઇફકો વચ્ચે મોટા પાયે સંયુક્ત યોજનાઓ ચાલી રહી છે, જે ભારતીય કૃષિ માટે ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે। મીડિયા અહેવાલો અનુસાર આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે બંને દેશો વચ્ચે વ્યાપાર અને આર્થિક સંયુક્ત સમિતિની વ્યવસ્થા 1976થી કાર્યરત છે, જે નિયમિતપણે વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરે છે। આ સંસ્થાગત વ્યવસ્થા બંને દેશો વચ્ચેના વ્યાપારિક સહકારને સતત પ્રોત્સાહન આપી રહી છે। ભારત અને જોર્ડન વચ્ચેના સંબંધો માત્ર વેપાર સુધી સીમિત નથી, પરંતુ સાંસ્કૃતિક અને પ્રવાસી જોડાણમાં પણ વધારો થયો છે। જોર્ડનમાં આશરે 17,000 જેટલા ભારતીય નાગરિકો રહે છે, જેઓ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે। જોર્ડને ભારતીય પ્રવાસીઓ માટે 2009થી આગમન પર ટુરિસ્ટ વિઝા યોજનાનું વિસ્તરણ કર્યું છે અને ભારતે પણ જોર્ડનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા ETV યોજના શરૂ કરી છે। જોર્ડનમાં ભારતીય કળા અને સંસ્કૃતિ પ્રત્યે ઘણો રસ જોવા મળે છે।
ખાસ કરીને બોલિવૂડ ફિલ્મો અને ભારતીય અભિનેતાઓ ત્યાંના ઘરોમાં ખૂબ લોકપ્રિય છે. સાંસ્કૃતિક જોડાણના ભાગરૂપે 2025માં આયોજિત જેરશ સંસ્કૃતિ અને કળા મહોત્સવમાં ભારતીય નૃત્ય મંડળીએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ જોર્ડનમાં ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. વડાપ્રધાન મોદીનો જોર્ડન પ્રવાસ 75 વર્ષના સંબંધોની ઉજવણીની સાથે મધ્ય પૂર્વમાં ભારતના વ્યૂહાત્મક હિતોને મજબૂત કરવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક સ્થિરતા માટેના સહકારને વધુ ગાઢ બનાવશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.